ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે। બેઠકમાં મંત્રી યોગેશ પટેલના અવસાન પર શોક પ્રસ્તાવ પસાર કરાશે। કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાનની સમીક્ષા પણ કરાશે। શાળા પ્રવેશોત્સવના આયોજન અને તૈયારીઓ અંગે પણ ચર્ચા થવાની છે। વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓની સમીક્ષા થઈ શકે છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવાની છે। કયા કયા મુદ્દા પર ચર્ચા થઈ શકે છે? તમને જણાવી દઉં કે સૌથી પહેલા ગુજરાતમાં જે વિધાનસભા છે તેમાં વડોદરા બેઠકના યોગેશ પટેલના અવસાનથી શોક પ્રસ્તાવ પસાર થઈ શકે એવું છે। બીજી તરફ ગુજરાતમાં હાલમાં કમોસમી વરસાદ પડ્યો છે। ભાજપ સરકાર દરેક પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરતી હોય, મોટા શહેરોમાં મોટી વાતો કરતા હોય, પરંતુ ઠેર ઠેર જળબંબાકાર સામાન્ય વરસાદ 1 ઇંચમાં બી ઠેર શહેરમાં વરસાદના પાણી ભરાય છે, એની એક સમીક્ષા કરવામાં આવશે। તેમજ તમને હાલમાં જણાવી દઉં કે વેકેશન પૂરું થવાની તૈયારી છે। નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો હતો, તેના ભાગરૂપે તમામ જે તમારા મુખ્યમંત્રીઓ થયા તે શાળા મહોત્સવ માટે આગામી તૈયારી કરે છે। ખાસ કરીને જો બાળક શિક્ષિત હશે તો દેશનું ભવિષ્ય ઉજ્જવળ થશે। એના ભાગરૂપે જે પણ અધિકારીઓ છે ગામડે સ્કૂલોમાં જે પણ વિદ્યાર્થીઓ, ખાસ કરી ગ્રામીણ વિસ્તારોમાં અધિકારીઓ જઈ અને બાળકોને સ્કૂલમાં લાવવાનું પ્રોત્સાહન કરે છે। એના ભાગરૂપે એક સમીક્ષા બેઠક યોજાવાની છે। આમ તમે જણાવી દઉં, ખાસ કરીને 5 તારીખે વડાપ્રધાન ગુજરાત અને યુનિયન ટેરેટરી એટલે કે દમણની અંદર આવનાર છે। તેના ભાગરૂપે એના પ્રવાસમાં આખરી ઓપ અપાય, કોઈ પણ જાતની અસુરક્ષા ના જળવાય, વ્યવસ્થિત રીતે પ્રોગ્રામ થાય, તેના માટે હાઈ લેવલની એક મિટિંગ અત્યારે કેબિનેટની આજે ગાંધીનગર ખાતે મળવાની છે। અને ખાસ કરીને એવા સમયે કે જે હજીરામાં જે આપણે આધુનિક ટેન્ક બનાવી રહ્યા છે તે પ્રોગ્રામમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાનને બી હાજરી ત્યાં આપવાની નથી, ફક્ત પ્રધાનમંત્રી ત્યાં હાજરી આપશે। આમ ગુજરાતમાં આવનાર દિવસોમાં જે કમોસમી વરસાદ છે કે પ્રી મોન્સૂન વરસાદની સિઝન આવવાની છે તેના ભાગરૂપે એક મહત્વની બેઠક થઈ રહી છે। આમ હાલમાં ગાંધીનગર ખાતે સીએમના અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક થશે, તેમાં આ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા થવાની છે આજે। જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે। બેઠકમાં મંત્રી યોગેશ પટેલના અવસાન પર શોક પ્રસ્તાવ પસાર કરાશે। સાથે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાનની સમીક્ષા કરાશે। સાથે શાળા પ્રવેશોત્સવના આયોજન અને તૈયારીઓ અંગે પણ ચર્ચા થશે। સાથે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓની સમીક્ષા થઈ શકે છે।